તો સરકારશ્રી પાસે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે મારી એક જ માંગ છે સાહેબ, કે વારંવાર મૂળ આદિવાસી વાઘરી દેવી પૂજક સમાજ ઉપર અત્યાચાર થાય અને રોડ ઉપર બેસવા દેવા અમને રોજગાર ના મળે, હવે વેચાતું લીધું ત્યાં પણ અમારી ઉપર ફાયરિંગ થાય, તો વર્ષોથી 1871 થી અમારી ઉપર અત્યાચાર થતા આવે છે. હું પણ ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર્તા છું. તો સાહેબ શ્રી સબકા સાથ સબકા વિકાસમાં દેવી પૂજક વાઘરી સમાજ પણ આવે છે. અમે મૂળ 2003માં આદિવાસીમાંથી અમને દૂર કરવામાં આવ્યા, તો અમે કઈ પાકિસ્તાનથી તો સાહેબ શ્રી આવ્યા નથી. અમે મૂળ ગુજરાતના નાગરિક છીએ. કૃષ્ણ ભગવાનને જે જરા નામના પારધીએ તીર માર્યું હતું એ જ મૂળ અમે સૌરાષ્ટ્ર ગુજરાતના નિવાસી છીએ. પણ આ જે ધંધા રોજગારમાં જયારે અમને સહકાર ન મળતો હોય અને અમારી પર અત્યાચાર થતો હોય, તો આ અશોકસિંહ ચૌહાણ જે દાદો ગુંડો અને પોલીસ પોતે નિવૃત્ત હોવા છતાં પોતાના ઈગોના કારણે, પોતાના આમ હોશિયારીના કારણે કે વાઘરા હું કરી લેવા આવીને અમારી પર ફાયરિંગ કરવામાં આવી, તો કાયદાકીય રીતે જે અનામતનો અમને લાભ નથી મળતો અને સંરક્ષણ નથી મળતું, વાઘરા ગુજરાતમાં આ જ થાય છે. તો મૂળ આદિવાસી છીએ તો અમારા હક ગુજરાત સરકારના વિધાનસભામાં મળે અને આ જે ગુંડો છે અશોકસિંહ ચૌહાણ ઉપર સખત કાર્યવાહી થાય અને બીજી વખત દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર ન થાય, આવો વિધાનસભામાં મોદી સાહેબ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, વિજયભાઈ મોદી સાહેબને મેં પોતે આવેદનપત્ર આપ્યા છે, પણ ઓબીસીનો એક પણ અમને લાભ નથી મળતો. તો ગુજરાત વિધાનસભામાં સંરક્ષણનો કાયદો બને એવી મારી મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારી રિક્વેસ્ટ છે. અને તમામ મીડિયાનો હું આભાર માનીશ કે મીડિયાએ આ કાર્ય બહુ સારી રીતે કર્યું અને પોલીસે પણ મદદ કરી. થેન્ક યુ વેરી મચ.